આજરોજ કડી તાલુકા એસટી એસસી ઓબીસી સમાજ તેમજ બંધારણ પ્રેમી લોકો દ્વારા ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં આપેલા આંબેડકર એક ફેશન બની ગઈ છે। જે નિવેદનના પગલે સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ત્યારે કડી શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં કડી તાલુકાના એસસી એસટી ઓબીસી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રેલી કાઢી હતી અને અમિત શાહ હાય હાયના નારા લગાવ્યા હતા તેમજ મામલતદાર શ્રી અમિત શાહને નિવેદન અંગે માફી માંગે તેમજ રાજીનામું આપે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કડી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા તેમજ ભરતભાઈ દ્વારા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રમેશજી ઠાકોર, કડી। विधानसभा और लोकसभा कोईपण सभ्य द्वारा थयेला निवेदनों रेकॉर्ड पर आता हो लोकसभा चालू हो त्या सुधी लाइब्रेरी में जळवाई रहता हो। आज बात करी लोकसभा में संसद में बहुत खराब बाबत है। बाबा साहेब बहुत बड़ू अपमान थयुं है। आटला मोटा बंधारणना घडवैया माटे त्यारे बंधारणनी घडवैयाना जे नियमों प्रमाणे जे कामगीरी करता होय नियमों प्रमाणे जे कामगीरी करता होय बंधारणना घडवैयानुं बंधारण
બંધારણમાં બેઠેલા લોકો જે બંધારણનું પાલન કરવા માટે જે બેસવાનું છે એવા પાલન કરવા માટે બેસવાવાળા લોકો દ્વારા જો બંધારણનું અને બંધારણના ઘડવૈયાનું અપમાન થતું હોય તો આનાથી ખરાબ બીજી કઈ બાબત આ દેશમાં કહી શકાય. એટલે આ મનુવાદીઓને જે ચાલે છે અત્યારે જે નીતિ એ બંધારણને તોડવાની અને મનુવાદી બંધારણનું જે અગાઉનું જે ચાલતું એ લોકોને આમાં દાખલ કરવાની એક વ્યવસ્થિત આ ચાલ છે. અને એને અમે બધા દલિત સમાજના તમામ દેશના લોકો આને અમે કરીએ છીએ અને અમે આમનો સખત વિરોધ કરીએ છીએ. એની બાબતમાં આજે અમે રેલી કાઢી છે. આજે અમે અહીંયા અમિત શાહનું પાવલું પાડવાના છીએ અને આજે અમે મામલતદારને અને પ્રાંત અધિકારીને અમે આના આવેદનપત્ર આપવા માટે તૈયાર. 12/12/2024ના રોજ જે રાજ્યસભામાં જે બંધારણના 75 વર્ષ થયા અને બંધારણના 75 વર્ષ દરમિયાન તેની ચર્ચા હતી. તે દરમિયાન અમિત શાહે જ્યારે એવું કહ્યું કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે અને એ આટલું તો નામ તમે ઈશ્વરનું લીધું હોય તો તમે 7 જન્મો તક તમે સ્વર્ગમાં જાત. એટલે જે એને આંબેડકર આંબેડકર કહી અને જે અપમાન કર્યું છે એ અપમાન અમે દલિત સમાજ સહી લેવાના નથી. અને તડીપારને અમે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય, એનું રાજીનામું નહીં હાલે અને એના પર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું. જય ભીમ, જય ભીમ.